અંબા અંબા પારું. અંબા અંબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે કેમ છે તમારી તબિયત? બસ તબિયત રેડી છે. હવે આજથી આપણી રેસીપી સ્ટાર્ટ. વાહ. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા વ્લોગ. મિત્રો, માણસ છે ને દુઃખી બે જ વસ્તુથી થાય છે. એક એની જીદ અને બીજું એનું અભિમાન. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરી આજની નવી રેસીપી. મિત્રો, લાંબા સમય પછી તમારી પાસે એક સરસ મજાની રેસીપી લઈને આવી ગયા છીએ, પણ આ કઈ રેસીપી છે એ પૂછવું પડશે અમારો હોમ મિનિસ્ટરને. તો ચાલો ઝડપથી એને પૂછી લઈએ. પારું, કયું શાક બનાવવાના છે આજે આપણે? આજે મસ્ત આપણે ગ્રેવી વાળું ભીંડાનું શાક બનાવવાનું છે. એના માટે ભીંડો તો જોશે. ભીંડો છે ને સરસ ધોઈને કોરો કરી લેવાનો છે. ને આવો ગ્રીન ને કૂણો હોય ને એવો જ ભીંડો ખાસ લેવાનો. યસ યસ. બી વાળો ને એવો હોય ને તો સારી ન થાય આપણે. અને ભીંડો કૂણો હોય એ કેની પરથી ખબર પડે? આ રીતે જો આ દીટીઓ કટ કરવાની. વાહ, સરસ. લગભગ આ તો બધાને ખ્યાલ જ હોય, પણ જે નો ખ્યાલ હોય એના માટે છે. હા. આ ધોઈને સરસ કોરો કરવાનો પછી જ કરવાનો, એટલે ભીંડો તમારો જરાય ચીકણો નહીં થાય. એ એક ખાસ ધ્યાન રાખવાનું છે. ને એના માટે જો આ લસણ ફોલી લીધું છે, આ 2 તીખા મરચાં લીધા છે, આ લસણની મરચાંની પેસ્ટ થશે, ને આ ગાંઠિયાનો છે ને આપણે ભૂકો કરી લેશું. ઓકે. એટલે આપણી ગ્રેવી સરસ થીક થાય. આપણે સેવ કે ગાંઠિયા ગમે તે હોય ને એ તમે આમાં ભૂકો કરીને એડ કરો ને એટલે સરસ એનો ટેસ્ટ આવશે. ઓલો આપણે લોટ શેકીએ ને કરીએ ને એ લાંબી ઓલી પ્રોસેસ થાય. એ માટે આ રીતે આપણે ગાંઠિયાનો ભૂકો કરી લઈને પહેલાં પેસ્ટ તૈયાર કરી લઈએ, પછી શાક બનાવીએ આગળ. ભીંડો છે ને આપણે 250 લીધો છે, એને આ રીતે સુધારી વચ્ચેથી આ રીતે કાપા પાડી દઈશું. એક સરખો હોય તો વધારે સારું, નકર પછી જો આ મોટા હોય ને એના આવા બે પીસ કરી લેવાના, એટલે આ બધો આપણો એક સરખો રહી ભીંડો. ચાલો, આપણો ભીંડો સુધારાઈ ગયો છે. હવે આપણે છે ને ભીંડાને ભરવાનો છે, એના માટે મસાલો તૈયાર કરશું. આ છે શેકેલા સિંગદાણાનો ભૂકો, એક મોટી ચમચી લીધો છે. નમક સ્વાદ અનુસાર છે, હળદર પાવડર અડધી ચમચી, ધાણા જીરું છે ને થોડુંક વધારે નાખવાનું, આપણે આ ભીંડો અંદર ભરવાનો છે એટલા માટે. આવી ગયું લાલ મરચું, તમારે તીખું ખાવું એ પ્રમાણે તીખા મરચાં આપણે પેસ્ટમાં એડ કર્યા છે ને એટલે. 1 ચમચી તેલ એડ કરવાનું, પછી આ બધું મિક્સ થાય ને મસાલો એટલા પૂરતું. સિંગદાણાનો ભૂકો છે ને ખાસ ઝીણો જ કરવાનો છે, એટલે આમાં સરસ મિક્સ થઈ જાય. હવે આપણે ભીંડો સુધારીને તૈયાર કર્યો છે ને એને ભરી લેશું આપણે. થોડુંક અંદર પ્રેસ કરીને મસાલો અંદર જવા દેવાનો. આ રીતે આપણે બધો ભીંડો ભરી લેવાનો છે. આપણો ભીંડો હવે ભરાઈ ગયો છે. હવે આપણે શાકનો વઘાર મારી દઈશું. આ મસાલો છે ને પછી શાકમાં આપણે એડ કરી દેવાનો. ચાલો, આપણો ભીંડો ભરાઈ ગયો છે. હવે આપણે શાકનો વઘાર મારી દઈશું. આપણે પેન ગરમ કરવા મૂકી દીધું છે. આ શાકમાં છે ને તેલ થોડુંક આગળ પડતું આવશે. 3 પાવરા તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. આ છે જીરું. જીરું છે ને થોડુંક ગુલાબી થવા દેવાનું. આવી ગઈ હિંગ, ને આવી ગઈ આપણી લસણ ને મરચાંની પેસ્ટ. મીડિયમ ગેસ ઉપર આને છે ને 2 મિનિટ સાતડી લેવાનું છે, સુગંધ આવે ને ત્યાં સુધી. પેસ્ટ સતળાઈ ગઈ છે. હવે એમાં આપણે આ ભૈરો છે ને ભીંડો એડ કરી દઈશું. ભીંડાના શાકમાં ખાસ ધ્યાન રાખવાનું છે. સ્લો ગેસ ઉપર આપણે એની ઉપર આવશે વરાળ. 5 મિનિટ આપણે આને વરાળે થવા દેશું. ઓકે. ભીંડો સાવ નથી ગળવા દેવાનો, 50-60% જ થવા દેવાનો. પછી આપણે ગ્રેવીમાં હજી થોડોક પાકશે એટલા માટે. આપણો ભીંડો વરાળે ચડે છે ને ત્યાં એમાં એડ કરવાની આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું. આ લઈ લીધું છે ખાટું થોડુંક દહીં, 2 મોટી ચમચી લીધું છે. એને છે ને આ રીતે થોડુંક ફેટી લેવાનું છે.
થઈ ગયું એકદમ સ્મૂથ. એમાં આવશે આપણા ગાંઠિયાનો ભૂકો કર્યો છે ને એ. આ છે એક નાની ચમચી ગરમ મસાલો. આ જે આપણે ભીંડો ભરાતા મસાલો વધ્યો છે ને એ આમાં એડ કરી દઈશું આપણે. થોડુંક અમારે સ્પાઇસી શાક ખાવું છે એટલા માટે ઉપરથી આવી રીતના લાલ મરચું આપણે થોડુંક એડ કરશું. આ રીતે ઉપરથી એડ કરીએ એટલે કલર સરસ આવે. ને આ રીતે તમે ગાંઠિયાનો કે ગમે એ ફરસાણનો ભૂકો એડ કરીને બનાવો ને તો તમારો ઘણો સમય બચી જાય છે. ઓલો લોટ શેકવાનો ચણાનો પછી એ પાછો આમાં એડ કરવાનો. આ સીધો તમે ફરસાણનો ભૂકો એડ કરો ને એટલે ઝડપથી થઈ જાય. પછી લસણ શાકમાં એડ કરો તો તમને ભીંડો વાયડો ન પડે. એટલે એટલા માટે નાની નાની બાબત છે બધી. થોડુંક ધ્યાન રાખીએ એટલે મસ્ત થાય. જો હવે આ તૈયાર થઈ ગયું છે. હવે આપણે શાક ચેક કરી લેશું. હવે આપણે ચમચાથી હલાવીને ચેક કરશું. ભીંડાનો કલર ચેન્જ થઈ જાય એટલે ખ્યાલ આવી જ જાય તમારો ભીંડો એકદમ ગ્રીન જ રહેશે. જરાય ચીકણી નહીં થાય ને કલર ચેન્જ નહીં થાય. જો 50-60% જેવો આપણો ભીંડો થઈ ગયો છે. એકદમ ઝડપથી બનતું શાક છે આ. વરાળમાં જ આ ભીંડો ચડે એની જ મીઠાશ હોય. ને હવે છે એમાં આવશે આ બધી આપણી પેસ્ટ તૈયાર કરી છે ને ગ્રેવી માટે એ આમાં એડ કરી દઈશું. ગેસ સ્લો જ રાખવાનો છે ખાસ. આમાં આપણે 2-3 ચમચી પાણી એડ કરીને નાખી દઈશું. એકવાર આ શાક બનાવશો ને પછી બધા દર વખતે આ શાકની ફરમાઈશ કરશે તમારી પાસે. હવે છે ને થોડુંક હળવે હાથે હલાવવાનું છે. એકદમ આમ નહીં હલાવવાનું. આ બધું હમણાં ગ્રેવી શોષી લેશે. હવે થોડોક આપણે ગેસ મીડિયમ કરી નાખશું. આ ગ્રેવી ને ભીંડો ને બધું સેટ થવા દેવાનું છે. મસ્ત આપણે ગ્રેવી ને ભીંડો ને સેટ થઈ ગયું છે. ચાલો શાક આપણું રેડી છે. સર્વ કરી દઈશું. ચલો ફાઇનલી રેડી છે આપણું ગ્રેવી વાળું ભીંડાનું શાક. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. આશા રાખી છીએ કે ગ્રેવીવાળા ભીંડાની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમારી શેર કરજો, લાઈક કરજો. અને આ મિત્રો જાતા તમારી ખામી અને તમારી નબળાઈ બતાવવાવાળા માણસને કોઈ દિવસ ચૂપ ન કરતા. તમે ભાગ્યશાળી છો કે તમારી પાસે આવા વ્યક્તિ છે. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.